Hello guys, uh, welcome to Daydream Web Solutions and our inventory management software. આ એક આપણું ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સોફ્ટવેર છે કે જે તમે કોઈ બી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે યુઝ કરી શકો અને બી સ્પેસિફિક જો તમે લોકો આ ઇન્વેન્ટરી સોફ્ટવેર તમે ડ્રીપ ઇરિગેશન ઇન્ડસ્ટ્રીમાં છો, પાઇપિંગમાં છો, અધરવાઇઝ કોઈ તમે ફાર્મિંગ ઇન્ડસ્ટ્રીમાં છો એના માટે બી સ્પેસિફિક બધા જ ફીચર્સ મળી જશે. અને એ સિવાય કોઈ બી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં તમે પ્રોડક્શન કરી રહ્યા છો, મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છો તો એમાં બી તમને આ સોફ્ટવેર બહુ હેલ્પ કરશે. કે જે સોફ્ટવેરમાં તમે પ્રોડક્ટ અને સ્ટોક લેજર મેનેજ કરી શકશો, ઇન આઉટ તમારા સ્ટોકની ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરી શકશો, રિપોર્ટ્સ એન્ડ એક્સેલ રિપોર્ટ એડ કરી શકશો અને તમે પેકેટ સાઇઝનું બી મેનેજમેન્ટ કરી શકશો. ઓકે, તો તમે જ્યારે બી પબ્લિક યુઆરએલ આની અંદર એન્ટર કરશો એના પછી ડિરેક્ટલી તમે વેલકમ લોગિન પેજમાં આવશો. અહીંયા જસ્ટ સિમ્પલી તમારે તમારું ઈમેલ એડ્રેસ નાખવાનું છે જે અમે આપીશું. અહીંયા તમે તમારો પાસવર્ડ નાખી શકશો અને સિમ્પલ તમે જ્યારે બી સાઇન ઇન પર ક્લિક કરશો તો તમે અહીંયા ડેશબોર્ડ ઉપર રિડાયરેક્ટ થઈ જશો ડિરેક્ટલી. જ્યારે બી તમે ડેશબોર્ડ ઉપર રિડાયરેક્ટ થાવ છો તો અહીંયા ડેશબોર્ડ ઉપર ફર્સ્ટ તમને બધા તમારા આજ સુધીના કાઉન્ટ બતાવશે. જેમાં પહેલું છે ટોટલ સ્ટોક ઇન, ટોટલ સ્ટોક આઉટ, રિમેનિંગ સ્ટોક અને ટોટલ પ્રોડક્ટ્સ. ચાર વસ્તુ તમને બતાવી શકશે. ટોટલ સ્ટોક ઇન એટલે તમારે આટલો સ્ટોક ઇન થયેલો છે. એના તમે સબ ક્રાઇટેરિયામાં જુઓ તો કેટલા કિલોમાં થયેલો છે, કેટલા મીટરમાં થયો છે, કેટલા નંબર્સમાં થયો છે. આવી રીતે આપણી પાસે મલ્ટિપલ યુનિટના ક્રાઇટેરિયાસ છે. સેમ તમે જ્યારે સ્ટોક આઉટમાં જુઓ છો તો કેટલો માલ સ્ટોક આઉટ થયેલો છે એમાં તમારા કિલોગ્રામમાં, મીટરમાં, નંબર્સમાં અને એઝ યુઝ્યુઅલ મલ્ટિપલ યુનિટ્સના ક્રાઇટેરિયાસ છે આપણા સોફ્ટવેરમાં. તમે કોઈ બી ક્રાઇટેરિયાને મેનેજ કરી શકો છો, લાઇક બોક્સીસ, નંબર્સ, અધર એક્સેટ્રા. તમે અહીંયા રિમેનિંગ સ્ટોક જોઈ શકો છો કે તમારે કોઈ બી પ્રોડક્ટમાં કેટલું રિમેનિંગ સ્ટોક છે અને તમારે ટોટલ પ્રોડક્ટ કાઉન્ટ જોઈ શકો છો કે તમારી પાસે કેટલી પ્રોડક્ટ છે અને ટોટલ કાઉન્ટ્સ કેટલા છે. તમે અગર સાઇડ મેનુમાં જોશો તો ડેશબોર્ડ આવશે જ્યાં તમને બધી ડિટેલ્સ મળશે અને તમારા રિસેન્ટ ટ્રાન્ઝેક્શન્સ તમને મળશે. એના પછી તમારી પ્રોડક્ટની ટેબ આવશે કે જ્યાં થઈને તમે તમારી બધી જ પ્રોડક્ટ્સનું તમારું લિસ્ટિંગ આવશે. તમે અહીંયાથી પ્રોડક્ટ તમે સર્ચ કરી શકો છો. તમે જ્યારે બી પ્રોડક્ટ સર્ચ કરશો ત્યારે તમને પ્રોડક્ટ સર્ચ તમને અહીંયા મળી જશે. તમે કેટેગરી વાઇઝ પ્રોડક્ટ સર્ચ કરી શકો છો. સેમ યુનિટ વાઇઝ બી પ્રોડક્ટ સર્ચ કરી શકો છો અને તમે ફિલ્ટર કરીને પ્રોડક્ટને ફાઇન્ડ કરી શકો છો. નેક્સ્ટ ટેબ તમારું ટ્રાન્ઝેક્શન છે કે જ્યાં તમે તમારા ટોટલ સ્ટોક્સની ઇન અને સ્ટોક આઉટની એન્ટ્રીઝ કરો છો. તમારી સ્ટોક ઇન અને આઉટની એન્ટ્રીઝ તમારું અમાઉન્ટ, જીએસટી, યુનિટ્સ, ટોટલ ક્વોન્ટિટી સાથે તમે અહીંયા જોઈ શકો છો. એના પછી સાઇડ મેનુમાં તમારો રિપોર્ટ છે કે જે તમે અહીંયાથી તમારો રિપોર્ટ તમે કોઈ બી રીતે જનરેટ કરાવી શકો છો. કેટેગરી વાઇઝ રિપોર્ટ તમે જનરેટ કરાવી શકો છો, પ્રોડક્ટ વાઇઝ રિપોર્ટ જનરેટ કરાવી શકો છો અને એડવાન્સ ફિલ્ટરમાં તમારા બિલ નંબર અને ફોન નંબરથી બી તમે રિપોર્ટ જનરેટ કરાવી શકો છો. ઇવન તમે ફ્રોમ ડેટ એન્ડ ડેટથી બી તમે જનરેટ કરાવી શકો છો. લાસ્ટ આપણે સ્ટોક વેલ્યુએશન આપીએ છીએ કે તમારી પાસે ટોટલ કેટલી ઇન્વેન્ટરી વેલ્યુ છે, કેટલી ઇન છે, કેટલી આઉટ છે, એનું વેલ્યુએશન શું છે અને પ્લસ તમારા સ્ટોકના અકોર્ડિંગ તમારો ટોટલ વેટ લોસ કે તમે ટોટલ ગેઇન કરી રહ્યો છો એ બી આપણે બતાવી શકીએ છીએ. અને અહીંયા તમે તમારો રૂલ બી જોઈ શકો છો શું કહેવામાં આવે છે. અને લાસ્ટ આપણું છે ટીમ મેમ્બર કે જ્યાં થઈને તમે ટીમ મેમ્બર એડ કરી શકો. તમારા ટીમ મેમ્બર કોઈ બી હોય ઓફિસમાં કે જેને તમે ઇન આઉટની એન્ટ્રી ના આપી શકવાના હોય, પણ જો તમારે ત્યાંથી કોઈ બી માણસને વ્યૂ માટે આપવું હોય જે આપણે ફરીથી જોઈશું. તો આપણે વન બાય વન મેનુ ડેશબોર્ડથી સ્ટાર્ટ કરીએ. આપણે અહીંયા જ્યારે ડેશબોર્ડ પર આવીએ છીએ અને રેકોર્ડ મુવમેન્ટ ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે રેકોર્ડ મુવમેન્ટ આપણને ટ્રાન્ઝેક્શન્સ પર લઈ જાય છે. કેમ કે રેકોર્ડ મુવમેન્ટ અને ટ્રાન્ઝેક્શન બંનેમાંથી આપણે સ્ટોક ઇન અને સ્ટોક આઉટની એન્ટ્રી કરીશું. હવે તમે જ્યારે સ્ટોક ઇન તમારી કોઈ એન્ટ્રી કરવી હોય તો તમે અહીંયાથી બી તમે સ્ટોક ઇન અને સ્ટોક આઉટનો ઓપ્શન તમે સિલેક્ટ કરી શકો છો. સ્ટોક ઇન સ્ટોક આઉટનો ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તમે પ્રોડક્ટ સર્ચ કરી શકો છો. અહીંયા તમારી પ્રોડક્ટમાં તમે જે લખશો એવી રીતે તમારું ઓટો સજેશન નીચે આવી જશે. લેટ સપોઝ હું આ પ્રોડક્ટ લઉં છું. આ પ્રોડક્ટની હું 100 ક્વોન્ટિટી એડ કરું છું અને આ 100 ક્વોન્ટિટીના ટોટલ મારા 20,000 રૂપિયા છે. એ ટોટલ ડિટેલ, મારું સબ ટોટલ, ગ્રાન્ડ ટોટલ, નંબર અને હું અહીંયા ઇનવોઇસ અને ડેટ બી સાથે હું ટ્રેક કરી શકું છું જો આપણે કરવું હોય તો. હવે મારા પર્ટિક્યુલર આ સોફ્ટવેરના બેનિફિટ એવું છે કે તમે એક સાથે મલ્ટિપલ પ્રોડક્ટ ઇન કરી શકો છો કે જેનાથી જેમાં તમારે એવું બેનિફિટ થઈ શકે તમને કે તમારે